વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાના આ સેવા યજ્ઞમાં તમારું સ્વાગત છે. સંસ્કૃતમાં સમાસના મુખ્ય 4 પ્રકાર છે: અવ્યયી ભાવ, તત્પુરુષ, બહુવ્રીહી અને દ્વંદ્વ. હવે આ જે મુખ્ય 4 પ્રકાર છે ત્યાં આપણને પ્રશ્ન થાય કે સમાસ એટલે શું? કારણ કે સમાસ વિશે ભણતા હોઈએ ત્યારે પ્રથમ પ્રશ્ન તો એ જ છે કે સમાસ એટલે શું? તો સમસનમ સમાસઃ, અર્થાત સમસન એટલે કે સંક્ષેપ કરવું. સમસન એટલે સંક્ષેપ કરવું. બે અથવા બેથી વધારે પદને એક પદ બનાવવામાં આવે એને સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, મેઘસ્ય જલમ. મેઘસ્ય એક પદ છે, જલમ એ બીજું પદ છે. બરાબર છે. જ્યારે સમાસ થઈ જાય છે ત્યારે મેઘ જલમ એવું એક પદ બની જાય છે. તો એ રીતે સંક્ષેપ થાય છે, એના કારણે એને સમાસ કહેવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો થોડો લાંબો થશે. વચમાં ક્યાંય તમને સહેજ પણ જો કંટાળા જેવું લાગે તો પણ વિડીયોને સ્કીપ કરતા નહીં. આખો વિડીયો જોજો અને પછી ક્યારે પણ તમને તત્પુરુષ સમાસની અંદર કોઈ પ્રશ્ન રહી જાય તો મને ચોક્કસ નીચે કમેન્ટ કરજો. બરાબર છે. તો હવે આગળ આપણે તત્પુરુષ સમાસની અંદર આપણે આગળ જોઈશું. તો સમાસ હંમેશા નામપદનો નામપદ જોડે થાય છે. હવે સમાસ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એક નામપદનો બીજા નામપદ જોડે સમાસ થાય છે. જુદા જુદા બે કે બેથી વધારે પદોનો પણ સમાસ થઈ શકે છે. એટલે કે બે અથવા બેથી વધારે પદનો સમાસ થતો હોય છે. નામપદનો સમાસ થઈ જાય છે તે નામપદની અંદર જે વચમાં વિભક્તિ આવતી હોય છે એ વિભક્તિનો લોપ થઈ જાય છે અને છેલ્લું પદ જે હોય ત્યાં આખા શબ્દના બે અથવા બેથી વધારે શબ્દો હોય તો એ શબ્દનો વિભક્તિ છેલ્લે લાગે છે. એટલે વિભક્તિ પ્રત્યે જે આવે વચમાં આવતો હોય એનો લોપ થઈ જાય અને છેલ્લે હોય ત્યાં પ્રત્યે જે આવતો હોય લાગી જાય છે. જુદા જુદા વપરાતા નામપદો અને સમાસ થઈ અને વપરાતા નામપદનો અર્થ સરખો જ હોય છે. એટલે કે જુદા જુદા નામપદ હોય, બે અથવા બેથી વધારે જે નામપદ છે એનો જ્યારે સમાસ થઈ જાય છે, એક પદ થઈ જાય છે, ત્યારે પણ એ પદનો અર્થ તો એનો એ જ થાય છે. જેમ કે મેઘસ્ય જલમ એટલે કે વરસાદનું પાણી, અને જ્યારે સમાસ થઈ જશે મેઘ જલમ ત્યારે પણ એનો અર્થ શું થશે? વરસાદનું પાણી. બરાબર છે. એ જ રીતે વરુણ ચ ઇન્દ્ર ચ રુદ્ર ચ મરુચ્ચ ઇતિ વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ. વરુણ તથા ઇન્દ્ર તથા રુદ્ર તથા મરુત, તો એ જ્યારે ભેગા થઈ જશે, મતલબ આખું પદ એક થઈ જશે, ત્યારે મરુત શબ્દને પાછળ ખાલી વિભક્તિ મરુતઃ બહુવચન લાગી જશે. બાકી આગળના બધા જ વરુણ ઇન્દ્ર એ બધાની વિભક્તિનો લોપ થઈ જાય છે અને આખું એક પદ થઈ જાય છે. તો હવે તત્પુરુષ સમાસની અંદર આપણે જોઈએ તો એની અંદર 5 પેટા પ્રકાર છે: વિભક્તિ તત્પુરુષ, કર્મધારય તત્પુરુષ, દ્વિગુ તત્પુરુષ, ઉપપદ તત્પુરુષ, નય તત્પુરુષ. હવે આ બધા તત્પુરુષના ભેદ જ છે. બરાબર છે. પણ એની અંદર તમે જોશો તો કર્મધારયને અલગ સમાસ કહેવામાં આવે છે, દ્વિગુને પણ અલગ સમાસ કહેવાય છે, ઉપપદને પણ અલગ સમાસ ગણવામાં આવે છે. બાકી એ બધા એક તો પેટા વિભાગ જ છે તત્પુરુષના. બરાબર છે. જેમ કે તત્પુરુષનો વિભાગ જે છે કર્મધારય છે, કર્મધારયનો વિભાગ દ્વિગુ છે. બરાબર છે. તો એ રીતે આપણે સમજી જઈશું એટલે આપણે ચોક્કસ ખબર પડી જશે કે અહીંયા તત્પુરુષમાં પણ કયો પરફેક્ટ વિભાગ છે. ખબર પડી જશે કે અહીંયા કર્મધારય છે, દ્વિગુ છે, ઉપપદ છે કે નય તત્પુરુષ છે. બરાબર છે. તો આખો વિડીયો આપણે જોઈશું. હવે અહીંયા આ જે કોષ્ટક બતાવવાનું પ્રયોજન એ છે કે આની અંદર જે ગુજરાતી ભાષામાં વપરાતા પ્રત્યયો જે છે, બરાબર છે, આ એ છે, મતલબ પ્રથમા વિભક્તિની અંદર એ, દ્વિતીય વિભક્તિમાં ને, તૃતીય વિભક્તિમાં થી થકી વડે, તૃતીયા ને માટે કાજે ને વાસ્તે, ચતુર્થી થી માથી પરથી, પંચમી નોની નુના ષષ્ઠી, મા ઉપર વિશે સપ્તમી. બરાબર છે. તો આ વિભક્તિ અહીંયા બતાવવાનું પ્રયોજન એ છે કે એ જે ગુજરાતી પ્રત્યયો છે એ ગુજરાતી પ્રત્યયો દ્વારા જ આપણે સમાસને ઓળખીશું. બરાબર છે. તો આ આપણે થોડું તૈયાર કરી નાખશું, યાદ કરી નાખશું. હવે વિભક્તિ તત્પુરુષની અંદર જોઈએ તો આ સમાસની અંદર એટલે કે તત્પુરુષ સમાસની અંદર ઉત્તર પદ પ્રધાન હોય છે.
હવે ઉત્તર પદ કોને કહેવાય અને પૂર્વ પદ કોને કહેવાય? બરાબર છે. તો આપણે જોઈએ મેઘ જલમ, બરાબર, મેઘસ્ય જલમ. તો મેઘસ્ય જે છે, મેઘ જલમ, એમાં મેઘ શબ્દ જે છે એ પૂર્વ પદ છે અને જલમ શબ્દ જે છે એ ઉત્તર પદ છે. તો ઉત્તર પદ પ્રધાન હોય છે. ઉત્તર પદ પ્રધાન એટલે કે હવે મેઘ જલમ શબ્દ છે, બરાબર છે, તો ત્યાં મહત્વ કોનું છે? જળનું છે. પ્રધાનતા કોની છે? જળની છે. મેઘ તો હાજર નથી આપણા હાથમાં. મેઘ મતલબ વરસાદનું પાણી હોય આપણી પાસે લોટામાં કે એમાં, બરાબર છે, તો એ જે છે પાણી જ છે, બરાબર છે, મેઘ તો છે નહીં. પણ કહેવાય શું એ જળને? મેઘનું, એટલે કે વરસાદનું પાણી, બરાબર છે. તો મહત્વ તો પાણીનું જ છે. તો એ રીતે ઉત્તર પદ જે બીજું પદ હોય છે એની પ્રધાનતા આ સમાસની અંદર હોય છે, બરાબર છે. પછી બીજું જોઈએ કે ઉત્તર પદનો પ્રશ્ન તરીકે ઉપયોગ કરીએ તો તેનો જવાબ પૂર્વ પદ આવશે. હવે આ એક ટ્રીક એવી છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે અહીંયા કયો સમાસ, મતલબ કઈ વિભક્તિનો તત્પુરુષ છે, બરાબર. દ્વિતીયા છે, ષષ્ઠી છે, તૃતીયા, મતલબ જે પણ હશે. જેમ કે મરણમ આસન્ન ઇતિ મરણાસન્ન, મરણમ આસન્ન ઇતિ મરણાસન્ન, એનું ગુજરાતી આપણે કરીએ તો શું થાય? મરણને પ્રાપ્ત થયેલો, બરાબર છે. તો મરણાસન્ન એની અંદર આપણે પ્રશ્ન એવો કરીએ કે કોણ, મતલબ મરણને પ્રાપ્ત થયેલો, એ તો ખબર પડી જાય આપણે એનો ગુજરાતી અર્થ શું થાય છે મરણાસન્ન એટલે. અને ત્યાં આપણે પ્રશ્ન કરીએ કે કોને પ્રાપ્ત થયેલો, બરાબર છે, તો કે મરણને. હવે ને પ્રત્યે ક્યાં આવતો? તો આપણે હમણાં જ કોષ્ટકમાં જોયું હતું. ને પ્રત્યે ક્યાં આવતો હતો? દ્વિતીય વિભક્તિમાં. તો દ્વિતીય વિભક્તિમાં ને પ્રત્યે આવે છે, એના કારણે અહીંયા કયો તત્પુરુષ થયો? દ્વિતીય તત્પુરુષ. મેઘ જલમ, મેઘસ્ય જલમ, મેઘ જલમ. તો ત્યાં શું થયું? વરસાદનું પાણી, બરાબર છે. શેનું પાણી છે? વરસાદનું. તો વરસાદનું, નો ની નુના ષષ્ઠી, બરાબર છે. તો વરસાદનું પાણી, એ અર્થ આપણે સમજતા હોય તો નું ઉપરથી આપણને શું ખબર પડી જાય? નો ની નુના ષષ્ઠી, એટલે કે અહીંયા ષષ્ઠી તત્પુરુષ છે. પછી છે ગર્વપૂર્ણા. તો ગર્વથી પૂર્ણ. શેનાથી પૂર્ણ? તો કે ગર્વથી. થી આવ્યો અહીંયા, તો થી થકી વડે તૃતીય વિભક્તિ, બરાબર છે. તો એનાથી આપણને શું ખબર પડી કે અહીંયા ગર્વપૂર્ણાનો અર્થ આપણે કરીએ તો ગર્વથી પૂર્ણ, બરાબર છે. તો એ તૃતીય તત્પુરુષ સમાસ છે. પછી છે કુલોચિતમ, કુલ માટે ઉચિત. શેના માટે ઉચિત? કુલ માટે. તો માટે કઈ વિભક્તિમાં આવે છે? ચતુર્થી વિભક્તિમાં. એટલા માટે કુલોચિત શબ્દમાં કઈ વિભક્તિ થશે? ચતુર્થી વિભક્તિ આવશે, બરાબર. કુલાય ઉચિતમ, બરાબર છે. તો કુલાય એ ચતુર્થી વિભક્તિ છે, તેના કારણે અહીંયા ચતુર્થી તત્પુરુષ જવાબ આવશે. પછી છે દશરથ પુત્ર, દશરથસ્ય પુત્ર, દશરથ પુત્ર. તો દશરથનો પુત્ર, નોની નુના ષષ્ઠી. જ્યારે પણ જે પણ શબ્દ હશે એનો આપણે ગુજરાતી અર્થ કરીશું અને ત્યારે આ પ્રત્યય જોઈ લેવાના કે કયો પ્રત્યય આવે છે. એ પ્રત્યય ઉપરથી તરત આપણને ખબર પડી જશે કે અહીંયા ષષ્ઠી તત્પુરુષ છે, ચતુર્થી તત્પુરુષ છે, કઈ વિભક્તિ, મતલબ જે વિભક્તિ હશે એના ઉપરથી એ તત્પુરુષ આપણે કહી શકીશું. પછી શિલાલિખિતમ, શિલાયામ લિખિતમ, શિલાલિખિતમ. તો શિલાયામ કઈ વિભક્તિ છે? એ સપ્તમી છે. કદાચ આપણને ખબર નથી ત્યાં કઈ વિભક્તિ છે, તો સમજી લો શિલાલિખિતમ એનો અર્થ આપણે ગુજરાતી કરીએ શું થાય? શિલા ઉપર લખેલું, બરાબર છે. શિલા એટલે પર્વત અથવા શિલા. તો પર્વત ઉપર લખેલું. તો મા ઉપર વિશે જ્યારે એવો અર્થ આવતો હોય ત્યારે સપ્તમી વિભક્તિ હોય તો અહીંયા કયો સમાસ થઈ જશે? સપ્તમી તત્પુરુષ, બરાબર છે. અને એ પણ યાદ રાખવાનું કે ખાલી વિભક્તિ છે એટલું જ નહીં જોવાનું, પાછળનું પદનું મહત્વ છે કે નહીં. કારણ કે એનું મુખ્ય કારણ છે કે ઉત્તર પદ, પાછળનું પદ પ્રધાન હોય. શિલાલિખિતમ, તો શિલાલિખિતમની અંદર લખેલું છે એનું મહત્વ વધારે છે. શિલા તો બધી જગ્યાએ છે જ, બરાબર છે. તો એ પણ થોડું યાદ રાખીશું. પછી છે નીતિ નિપુણા. હા, નીતિમાં નિપુણ. શેમાં નિપુણ? નીતિમાં. તો મા ઉપર વિશે સપ્તમી વિભક્તિ આવે તો એના માટે નીતિ નિપુણમાં સપ્તમી તત્પુરુષ. વૃક્ષપતિત, વૃક્ષાત પતિત ઇતિ વૃક્ષપતિત. તો વૃક્ષથી પડેલું એટલે પંચમી તત્પુરુષ. હવે કોઈને પ્રશ્ન થાય કે સર તૃતીય વિભક્તિમાં પણ થી આવે છે અને પંચમી વિભક્તિમાં પણ થી આવે છે, તો આપણે કઈ રીતે સમજવાનું કે અહીંયા તૃતીય છે અને અહીંયા પંચમી છે? તો જ્યારે પણ તમે અર્થ કરતા હો ત્યારે યાદ રાખવાનું કે એ અર્થ શું નીકળે છે. હવે વૃક્ષથી પડેલું, મતલબ જ્યારે પંચમી વિભક્તિ ક્યારે આવે ખબર છે? કે જ્યારે કોઈ વસ્તુ ક્યાંકથી છૂટી પડે છે તો ત્યાં શું થાય? પંચમી વિભક્તિ આવે, બરાબર છે. હવે છૂટી પડે છે એટલે કે વૃક્ષાત પતિત ઇતિ વૃક્ષપતિત, એટલે વૃક્ષથી પડેલું. તો વૃક્ષથી પાંદડું પડે છે, બરાબર છે. તો એ પડે છે એટલે મતલબ કે વૃક્ષથી છૂટું થઈને જ પડે છે ને.
અને જ્યારે આપણે તૃતીય વિભક્તિમાં ઉદાહરણ જોયું કે ગર્વપૂર્ણા, તો કે ગર્વથી પૂર્ણ, બરાબર છે, ગર્વથી પૂર્ણ, ત્યાં પણ થી આવે છે, પણ ત્યાં ગર્વથી પૂર્ણ એટલે કે જે ગર્વની સાથે છે, એનાથી ગર્વથી છૂટું થઈને નથી, બરાબર છે, ગર્વથી અલગ નથી. તો એ રીતે અલગ પડતું હોય ત્યાં પંચમી આવશે અને થી અર્થ હોય તો પંચમી આવશે, અને જોડે જ હોય અને થી અર્થ હોય તો ત્યાં તૃતીય વિભક્તિ આવશે, બરાબર છે. તો એ રીતે અહીંયા તમને જે વિભક્તિ તત્પુરુષ છે એ આની અંદર સમજણ પડી ગઈ હશે. હજી જો કોઈ પ્રશ્ન હોય આની અંદર તો ફરી આટલો વિભાગ તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો, તો તમને કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં. પછી છે ઉપપદ તત્પુરુષ સમાસ. હવે એને ઉપપદ તરીકે જ આપણે ઓળખીએ છીએ, બરાબર છે. તો ઉપપદ જે સમાસ છે, ઉપપદ તત્પુરુષ સમાસ, તો એની અંદર શું હોય તો કે આ સમાસની અંદર બે પદ હોય છે, પ્રથમ નામપદ અને બીજું ક્રિયાપદ. એટલે કે પહેલા પદ જે છે એ કોઈ નામ હોય છે અને બીજું ક્રિયા હોય છે, અને એ નામ અને ક્રિયા ભેગું થઈ અને જે એક પદ બને છે એને ઉપપદ સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, દોષાત જાયતે દોષજઃ, દોષથી જાય છે, દોષથી ઉત્પન્ન થાય છે, બરાબર છે, તો દોષજઃ, બરાબર છે. તો જાયતે મતલબ બીજું જે છે ક્રિયાપદ થઈ ગયું. થોડું સ્પષ્ટ જોઈએ, કુંભમ કરોતિ ઇતિ કુંભકારઃ, કરોતિ ઇતિ કારઃ, કરોતિ ઇતિ કારઃ, અને કુંભમ કરોતિ ઇતિ કુંભકારઃ. તો કુંભ મતલબ ઘડો જે કરે છે, બનાવે છે, એને કુંભકાર કહેવાય, બરાબર છે. તો તમે જોશો બધા ઉદાહરણ, જલમ દદાતિ ઇતિ જલદઃ, ન ગચ્છતિ ઇતિ નગઃ, તો પાછળ બધાનો અર્થ શું થશે, આનું ગુજરાતી કરશું આપણે તો દોષથી જન્મનાર, કુંભ એટલે ઘડો બનાવનાર, જલમ દદાતિ જલદઃ એટલે જળ આપનાર, ન ગચ્છતિ એટલે કે નગઃ પર્વત એટલે કે ન જનાર, એનો અર્થ એના સ્થાનથી અલગ ક્યાંય દૂર જતો નથી, એટલે ન ગચ્છતિ નગઃ. તો એના ઉપરથી અર્થ આપણે ખાલી એનો ગુજરાતી અર્થ કરીશું તો બીજો અર્થ શું નીકળશે તો કે ત્યાં ક્રિયાપદ છે એવું લાગશે, બરાબર છે. તો એનો મતલબ કે ત્યાં શું થશે, ઉપપદ તત્પુરુષ સમાસ છે. હવે પાઠમ કરોતિ પાઠકઃ. હવે પાઠક આપણે કોઈ કહીએ તો પાઠક કઈ રીતે થયો તો કે જે પાઠ કરે છે અને પાઠક કહેવાય, બરાબર છે. તો પાઠ કરે છે, પાઠ કરનારો, બરાબર છે, તો એને પાઠક કહેવાય. શાસ્ત્રમ જાનાતિ તિ શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રને જે જાણે છે. ગૃહમ તિષ્ઠતિ, ઘરે રહે છે અને ગૃહસ્થ કહેવાય. સમ કરોતિ તિ શંકરઃ, શંકર ભગવાનનું નામ શંકર કઈ રીતે પડ્યું તો કે સમ એટલે કે કલ્યાણ, અને કરોતિ એટલે કે કરે છે, તો જે કલ્યાણ કરે છે અને શંકર કહેવાય. તો શંકર એકલો શબ્દ આપણે જોઈએ તો એની અંદર શું બનશે, શંકરઃ, એટલે કે અહીંયા ઉપપદ સમાસ છે, કારણ કે પહેલું નામપદ છે અને પાછળ એની ક્રિયાપદ છે, અને ક્રિયાપદ ઉપરથી એક નામપદ હોય અને બીજું ક્રિયાપદ દ્વારા કોઈ શબ્દ બનતો હોય તો એને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. પછી નય તત્પુરુષ સમાસ છે. હવે નય તત્પુરુષ સમાસની અંદર શું આવે તો કે નિષેધ અર્થમાં નય તત્પુરુષ સમાસનો ઉપયોગ થાય છે. હવે કોઈ પણ વસ્તુનો અથવા કોઈ વાક્યનો કોઈ શબ્દનો નિષેધ હોય, એટલે કે જેમ કે અહીંયા ઉદાહરણ આપેલા જ છે, ન સત્યમ ઇતિ અસત્યમ, બરાબર છે. તો અસત્ય એટલે કે સત્ય નથી, બરાબર છે, અને અસત્ય કહેવાય. ન અલ્પ ઓછું નથી અને અનલ્પ કહેવાય. તો નિષેધ અર્થમાં જ્યારે વાત કરતા હોય ત્યારે નય તત્પુરુષ સમાસનો ઉપયોગ થાય છે. પ્રથમ પદ અ અથવા અનથી બને છે. જ્યારે નય તત્પુરુષ સમાસ થયો હોય ત્યારે પહેલું પદ કાં તો અ હોય અથવા તો અન હોય છે. જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થાય તો પહેલાં અ આવે, સ્વરથી થાય તો અન આવે. જેમ કે ન સત્યમ, ન પછી સત્યમનો સ છે એ વ્યંજન છે, એટલા માટે પાછળ ખાલી જ્યારે રૂપ બનશે ત્યારે અ આવશે, અસત્યમ, બીજું કોઈ પ્રોસેસ થશે નહીં. ન સત્યમ ઇતિ અસત્યમ. જ્યારે પાછળ કોઈ સ્વર આવતો હશે, જેમ કે ન અલ્પ, અ જે સ્વર છે એટલા માટે ત્યાં અન આવશે, એના કારણે શું બનશે, અનલ્પઃ. શું બનશે, અનલ્પઃ. પછી ન શક્યમ, તો સ જે છે વ્યંજન છે એટલા માટે અશક્યમ. ન સાધ્યમ, સ વ્યંજન છે એટલે અસાધ્યમ. ન કાર્યમ, અકાર્યમ. ન યોગ્ય, અયોગ્ય. પછી અહીંયા સ્વર આપેલા છે, ન ઇષ્ટમ, અનિષ્ટમ. ન અશ્વઃ, અનશ્વઃ. ન ઉત્તીર્ણ, અનુત્તીર્ણ. ન આગતમ, અનાગતમ. તો એ રીતે અહીંયા જે આપેલો છે નય તત્પુરુષ છે, એટલે નિષેધ અર્થમાં નય તત્પુરુષ આવે છે. વ્યંજન આવતા હોય તો ખાલી અ જ આવે, અને સ્વર આવતો હોય તો અન આવે. તો એ રીતે નય તત્પુરુષના રૂપ બને છે. તો હજી પણ ક્યાંય પ્રશ્ન હોય તો ફરીથી એ વિડીયો જોઈ લેવાનો, આગળ ફરીથી રિવાઇન્ડ કરીને, અને એમ છતાં પણ જો પ્રશ્ન રહી જાય તો નીચે કમેન્ટ કરજો, તો
તો તમારા પ્રશ્નને સોલ્વ કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.